માતાજી મિત્રો, અમે આયા ગણપતિ વિસર્જન કરવા આટન આ 5 પાંડવની જગ્યા છે. આ ગુફા જૂનું પ્રાચીન મંદિર હતું. આ એસીના આ બધું જો તમે બધો આ બધું જૂની મૂર્તિ છે. નદીની અંદર નદીનું પાણી દેખાડ નદી આ નદીની વચ્ચે અંદર છે. નદીની અંદર આ બધું નદીની અંદર આ બધું ગુફા નીકળી છે. આમ કેમેરા બધા ફેરા જો આ જૂની મૂર્તિ પેલા નીકળી આ જૂની મૂર્તિઓ અંદર નદીની અંદર નીકળી છે. હા જો ભીમાનાથ લખેલું છે. એક 1000 ભીમાનાથ આ જૂની મૂર્તિ છે. જોઈ જો દોસ્તો હા લ્યા આ નદીની બરોબર અંદર છે. ગોમાઈ માતાની નદીની અંદરનું છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ સામા આ 5 પાંડવ અહીંયા આ બધું કરી ગાય એમ કે છે. 5 પાંડવ મૂર્તિઓ પાણીમાં પૂછકે ને નદીનું પાણી હા નર્સ હા નદીના અંદર હાલી જાય. 5 પાંડવનું બનાવેલું છે મૂર્તિ. 5 પાંડવ એમ કે છે 5 પાંડવ. અને નીકળો બહાર નીકળો હાલો નીકળો. આ જો આ નદી ગોમાઈ માતા નદી છે. તું હાથ પકડજે. આ નદીને બરાબર અંદર અલ્પા ઉપર નહીં જાવ હવે. હાલો અલ્પા નીકળો બહાર હાલ નીકળે જોજે નીતિન હા નીકળો હવે થઈ ગયું બહુ. આ ગણપતિ વિસર્જન કરવા આવ્યા તમે. આ બરાબર નદીની વચ્ચે અંદર આવશે આવી ગયું. હા આ તો લઈ જાય એમને એમ બા કરવું લે ને તો આ પાણી એક આ મંદિર હોતું છે. નદીને આ સાઈડમાં મંદિર પેલું વચ્ચે મંદિર હતું. બુદ્ધ ભગવાનની મૂર્તિ વધારે લાગે. બસ વગાડતો નહીં. શું નામ નથી નેમનાથ દિગંબર જૈન ગુફા એમ નામ છે. જૈન ગુફા છે. હા તો આખી રહીને પાછો ના પાડે છે એમાં નારિયેળ મેળા નીકળો લ્યા નારિયેળ મેળા શ્રીફળ. આ નાને એવડો બ્લોગ વિડીયો બનાવશો મિત્રો. હાલ મારે કરતો શૂટિંગ હું હોતો ને હા એ તો આમ